છો ફોરમ પ્રજાપતિ. હું મતદારથી બિલોંગ કરું છું. હું એક વેલનેસ કોચ છું. આ તો ટોપિક છે હેલ્થ વિશે, કે જે લોકોને વહેલું મરવું છે તે આ વસ્તુ કરી રહ્યા છે. તે તેમના રૂટીનની અંદર આ 4 સફેદ ઝેર નાખી રહ્યા છે. ફર્સ્ટ છે ખાંડ, સેકન્ડ છે મીઠું, થર્ડ છે મેદો અને 4 છે બેકિંગ સોડા. અત્યારે જે તમે બહારના ફૂડ, જે પેકેટ ફૂડ છે અને જે જંક ફૂડ છે એની અંદર આ 4 વસ્તુ ભરપૂર યુઝ થાય છે. અને એના જોડે જોડે પામોલ બી વધારે પડતું યુઝ થાય છે, જે વારંવાર તળેલું હોય છે. પણ જે લોકોને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, કેન્સર અને વજન વધવાની બીક નથી, એ લોકો આ ભરપૂર યુઝ કરી રહ્યા છે તેમની લાઈફસ્ટાઈલ અંદર. પણ અત્યારે ઉનાળો છે, ઉનાળાની અંદર લોકો ફ્રીજનું પાણી પીવે છે, મિલ્કશેક પીવે છે, કોલ્ડ ડ્રિંક્સ પીવે છે, આઈસ્ક્રીમ ખાય છે. બટ એ વસ્તુ તમારા બોડીની અંદર જાય છે, બટ એ વસ્તુ જ્યારે તમે તમારા ટેસ્ટ 1 થી 2 મિનિટ માટે તમારા મોઢાને ઠંડક આપે છે, એ વસ્તુ જ્યારે પેટની અંદર જાય છે તો એનાથી ગેસ, એસિડિટી, કબજિયાત અને ફેટ સ્ટોર થાય છે. અત્યારે ઘણી એવી વસ્તુની સુવિધા છે, તો બી લોકો 2 વ્હીલર પર જાય છે, 4 વ્હીલર ઉપર જાય છે અને એના લીધે તે પોતાની ફિઝિકલ એક્ટિવિટી કંઈ જ નથી કરતા. બટ જો તમારી લાઈફસ્ટાઈલ જ ખરાબ હશે અને તમે જાતે જ બગાડી રહ્યા છો તમારી લાઈફસ્ટાઈલ, તો એની અંદર તમને બીમારીઓ આવશે. એમાં તમે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, હાર્ટ એટેક, કેન્સર, આ બધી બીમારીઓ તમારા બોડીની અંદર આવશે ને તો તમે કોઈ નહીં બચાવી શકે. ઘણા લોકો એવું કહે છે કે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી બહુ અઘરું છે, બટ એકદમ નોર્મલ છે. જે તમે મોર્નિંગની અંદર ચા, કોફી, દૂધ જે લોકો જે પી રહ્યા છે એની જગ્યાએ તમે અમારું એકવાર અફ્રેશ તો પી જુઓ, કેટલું એનર્જેટિક ફીલ થાય છે. જે તમે નાસ્તો કરી રહ્યા છો, જે બી વટેવર, જે ભાખરી છે, થેપલા, આલુ પરોઠા, તીખી ભાખરી જે બી ખાઈ રહ્યા છો એની જગ્યાએ તમે તમારો શેક તો અમારો શેક તો પી જુઓ. એનાથી તમને શું ફાયદા થાય છે અને કેટલું એનર્જેટિક ફીલ થાય છે. જો તમારી લાઈફસ્ટાઈલ સારી નહીં હોય તો તમે કંઈ જ નહીં કરી શકો. અત્યારે ઘણા લોકો માર્કેટિંગ પાછળ પડી રહ્યા છે, એના લીધે પોતાની હેલ્થ નથી સાચવતા.